2026માં વિન્ડોઝનું લેપટોપ લેવું કે મેકબુક લેવું, ચાલો બતાવું. સૌથી પહેલાં વાત કરીએ મેકબુકની. ડિસ્પ્લેમાં તમને મળે છે લિક્વિડ રેટિના ડિસ્પ્લે અને સાથે 500 નિટ્સની બ્રાઇટનેસ. જ્યારે આ બજેટમાં વિન્ડોઝમાં તમને ખાલી 250થી 300 નિટ્સની ડિસ્પ્લે મળે છે. બીજું છે ડ્યુરેબિલિટી. મેકબુક આખું આવે છે પ્રીમિયમ એલ્યુમિનિયમ બિલ્ડ સાથે, જેથી મેકબુકનો લુક અને ફીલ એકદમ નેક્સ્ટ લેવલની છે. જ્યારે ઘણા વિન્ડોઝ લેપટોપ આમાં પ્લાસ્ટિક બોડી યુઝ કરે છે. હવે વાત કરીએ પરફોર્મન્સની, તો મેકબુકમાં આવે છે M અને A18 જેવી ચિપસેટ, જે 8GB રેમ હોવા છતાં વિન્ડોઝની 16GB રેમ કરતાં પણ વધારે સ્મૂથ ચાલે છે. વિન્ડોઝમાં પ્લસ પોઈન્ટ એ છે કે તેમાં તમે સરળતાથી SSD અને રેમ અપગ્રેડ કરી શકો છો, જે મેકબુકમાં પોસિબલ નથી. આટલું જ નહીં, વિન્ડોઝમાં તમને બધા પોર્ટ્સ પણ મળી રહે છે અને બધા સોફ્ટવેર અને ગેમ્સ વિન્ડોઝમાં માખણની જેમ ચાલે છે, જ્યાં મેકબુક વિન્ડો કરતાં થોડું પાછળ રહી જાય છે. જો તમે ક્રિએટિવ વર્કર છો તો મેકબુક લેવું, અને જો તમારે સોફ્ટવેર અને ગેમિંગમાં ફ્રીડમ જોઈએ તો વિન્ડોઝ. તમે કયું લેપટોપ વાપરો છો, વિન્ડોઝ કે મેકબુક? કોમેન્ટમાં જરૂર જણાવો અને આવા ટેકનિકલ વિડીયો માટે મારા પેજને જરૂર ફોલો કરો.